નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે 4 મોટા કાયદા। આજે આપણે વાત કરીશું જંત્રીની વાતોવતન કરીશું અને અધિકારીઓ 1995થી ટાઇટલ ચકાસણીની ના કરે તો શું કરવું ખેડૂતોને। તો આજે આપણે વાત કરીશું અધિકારી જે છે તે 1995થી ટાઇટલ ચકાસણીની ના પાડી દે તો આપણે કયા પગલાં લેવા જોઈએ। તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમારી પાસે પહોંચી જાય। તો વિડીયો ચાલુ કરીએ। વાત કરીએ, જો તમે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરો છો અને તમારી પાસેથી ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર માંગવામાં આવે અને નવા નિયમ મુજબ 1995થી ટાઇટલની ચકાસણી અને નવા નિયમ મુજબનું સોગંદનામું આપેલું છે અને તેનો અમલ કરવામાં ન આવતો હોય તો આવા સંજોગોમાં તમે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઓફિશિયલ જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં તમે જઈ ઓફિશિયલની વેબસાઇટ CMO ડેશબોર્ડ પર અધિકારીના નિર્ણય વિરુદ્ધ ફરિયાદ અથવા દાખલ કરી શકો છો। જો તમારી કોઈ દસ્તાવેજનું પ્રમાણપત્ર ખરાઈ કરેલું હોય અને નિયમ મુજબ સોગંદનામું આપેલું હોય તમે તો એવા સંજોગોમાં કોઈ અધિકારી તમારો અમલમાં ન ડોક્યુમેન્ટ લાવે તો તમારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને CMO ડેશબોર્ડ પર અધિકારીને ફરિયાદ વિરુદ્ધ કરી શકો છો। આગળ વાત કરીએ તો ખેતીની જમીન સોલારના હેતુ માટે ભાડે રાખેલી હશે અને 30 વર્ષ માટે ભાડેથી રાખેલી હશે તો આવા સંજોગોમાં અગાઉ સ્ટેમ્પ ડ્યુટી 4.9% મુજબ ભરવી પડતી, પરંતુ હવે નવા નિયમ મુજબ ભાડું ગમે તેટલું હોય અને જમીનના ભાડા કરાર 30 વર્ષ માટે કર્યો હશે તો ફરજિયાત 28,000નો સ્ટેમ્પ પેપર વાપરવો પડે છે। જો કોઈ ખેતીની જમીન સોલાર માટે લેશે તો 30 વર્ષ સુધીનું જે ભાડું આપવામાં આવે સ્ટેમ્પ ડ્યુટી જે 4.9% આપવામાં આવતું તે હવે નહીં આપવામાં આવે અને નવા નિયમ મુજબ 30 વર્ષનું ભાડું તમારે 28,000 રૂપિયા ચૂકવવાના રહેશે। આગળ વાત કરીએ તો કોઈ જગ્યાએ ખેતીની જમીન ખરીદી કરવી છે અને ઓનલાઈન ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવું છે તો તે પ્રમાણપત્ર મેળવવા માટે કચેરીએ વર્ષ 1995 સુધીનું પ્રોમોલેગેશન આપવું પડશે કે પછી 1995 સુધીનું। તો આવામાં આપે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટે મૂળથી અત્યાર સુધીનું ટાઇટલ આપવાનું રહેશે। કોઈ જગ્યાએ તમે જમીન ખરીદો છો તો ઓનલાઈન ખેડૂતની ખરાઈનું પ્રમાણપત્ર મેળવવું પડશે અને 1995થી તમારે જે ખેડૂતની ખરાઈ પ્રમાણપત્ર મૂળથી અત્યાર સુધીનું ટાઇટલ આપવાનું રહેશે। આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ સૂત્રોના જણાવ્યા મુજબ ગયા મહિનામાં જણાવવામાં આવ્યું હતું કે જંત્રી 1 એપ્રિલના રોજ લાગુ થશે, પરંતુ ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે નવી જંત્રી 15 એપ્રિલના રોજ લાગુ કરવામાં આવશે અને મોકૂફ રાખવામાં આવી છે। તો ખેડૂત મિત્રો વાત કરીએ જંત્રીની વાત કરીએ તો નવી જંત્રી આ મહિના એટલે કે 1 એપ્રિલના રોજ લાગુ થવા જઈ રહી હતી, પરંતુ તે બંધ રહી ગઈ છે અને જંત્રી 15 એપ્રિલે આપવામાં આવે એમ હતી પણ તે પણ મોકૂફ રહી ગઈ છે અને પણ હવે અટકળો છે કે મંત્રી તો આ મહિનામાં જ લાગુ થશે અને અંદાજે 30 એપ્રિલના રોજ નવી જંત્રી લાગુ થઈ શકે છે, એટલે કે 30 એપ્રિલે નવી જંત્રી લાગુ થઈ જશે। અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।